મેચ દરમિયાન ધોનીને આવ્યો ગુસ્સો, મારવા માટે બોટલ ઉપાડીને ફેંકી। જી હા મિત્રો, આઈપીએલ 2024માં મંગળવારે લખનઉ સુપર જાયન્ટ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 6 વિકેટથી હરાવ્યું। આવો નજર કરીએ આ હાઈ સ્કોરિંગ મેચની ટોપ મોમેન્ટ્સ પર। મેચની પહેલી ઓવરમાં કેએલ રાહુલે અજિંક્ય રહાણેનો શાનદાર ડાઇવિંગ કેચ પકડીને રહાણેને પેવોલિન તરફ મોકલ્યો હતો। 99 રન પર બેટિંગ કરતી વખતે સીએસકેના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ચોગ્ગો ફટકારીને પોતાની સેન્ચુરી પૂરી કરી હતી। ચાલુ મેચમાં કેમેરામેન પર ધોની ગુસ્સે થયા હતા। કેમેરામેન વારંવાર તેમને ફ્રેમમાં બતાવતા ધોનીએ બોટલથી ગુસ્સો વ્યક્ત કર્યો હતો। શિવમ દુબેએ 19 ઓવરમાં મોહસિન ખાનના બોલ પર સિક્સર ફટકારીને પોતાની અર્ધસદી પૂરી કરી હતી। શિવમ દુબેએ યશની બોલિંગમાં સતત 3 સિક્સર ફટકારી હતી અને તાબડતોડ 66 રન માર્યા હતા। લખનઉના છેલ્લા 4 બોલમાં 2 રનની જરૂર હતી। લખનઉના બેટ્સમેનમાં સ્ટોઇનિસે ફ્રી હિટ બોલ પર લેગ સાઇડમાં 4 ફટકારીને ટીમને જીત અપાવી હતી, જેમાં તેમણે અણનમ 63 બોલમાં 124 રન બનાવ્યા હતા। તો મિત્રો, ગઈકાલે તમે આ હાઈ સ્કોરિંગ મેચ જોઈ હતી, અને જોઈ હતી તો મેચ કેવી લાગી તમને? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો। સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે।